Hello student, I am Sanjay Hadiyal. Welcome to our online video lecture series. In today's video lecture, we are going to about interrupt. In previous video lecture, we discuss about polling or topics title something polling and interrupts. So previous lecture we specially discuss about polling. What is polling? How it works and how many types of is there in and how it works something. So again ટૂંકમાં આજના video lecture ની અંદર we specially discuss about interrupts. So first we try to understand what is the basic purpose, what is the basic meanings of interrupt. Interrupt simply we can consider it's a one kind of error. કે ટૂંકમાં એક એવી disturb આપણે પણ એવી રીતના પણ હાઇલાઇટ કરી શકીએ છીએ કે ઘણી વખત ઓપરેટિંગ સિસ્ટમની અંદર કોઈ આ ટાઈપના કોન્સેપ્ટની રિક્વાયરમેન્ટ રહે છે તો એટ એ ટાઈમ એ ડાયરેક્ટલી જે પર્ટિક્યુલર પ્રોસેસ છે એ ઓનગોઈંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય છે અને એની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવી પડે છે. તો આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં એક સિમ્પલ બેઝિક ડિફરન્સ જોયો હતો કે વોટ ઇઝ ધ મેજર ડિફરન્સ બિટવીન ઇન્ટરપ્ટ એન્ડ પોલિંગ. તો એટ એ ટાઈમ આપણે સિમ્પલ ડિસ્કશન કરેલું કે પોલિંગ છે એ કોન્સ્ટન્ટલી ઈચ એન્ડ એવરી ડિવાઇસીસને ચેક કરે છે અમુક ઇન્ટરવલ ટાઈમની અંદર કે ભાઈ પર્ટિક્યુલર પ્રોસેસને કોઈ એ ટાઈપના કન્સેપ્ટની રિક્વાયરમેન્ટની જરૂર છે. જો જરૂર હશે તો એ એડવાન્સમાં જ એને પ્રિપેર કરીને રાખશે અને જ્યારે એને જરૂર પડશે ત્યારે એ અલોકેટ કરાવશે. પણ ઇન્ટરપ્ટમાં એવું નથી. ઇન્ટરપ્ટ શું છે કે જ્યારે એ પર્ટિક્યુલર વસ્તુની રિક્વાયરમેન્ટ રહેશે એટ એ ટાઈમ જ એઝ એ ઇન્ટરપ્ટ તરીકે એને ક્રિએટ કરવામાં આવશે, જનરેટ કરવામાં આવશે ઇવેન્ટ તરીકે અને એ સીપીયુ પાસે અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ પાસે એની ડિમાન્ડ મૂકશે કે ભાઈ મારે આ ટાઈપના વસ્તુની રિક્વાયરમેન્ટ છે. બરાબર છે. તો આવી રીતના આપણે ત્યાં આગળથી ચેક કરેલું જોયેલું. ત્યાર પછી પોલિંગ ખરેખર શું છે, કેવી રીતના વર્ક કરે છે, એના માટેનો બેઝિક કોન્સેપ્ટ જોયો. હવે જ રીતના આપણે ત્યારે ઇન્ટરપ્ટ માટે આવીએ. તો ઇન્ટરપ્ટ શું છે? એન્ડ ઇન્ટરપ્ટ ઇઝ એ હાર્ડવેર મેકેનિઝમ ધેટ enable CPU to detect that a device needs its attention. ટૂંકમાં અહીંયા આગળથી ઇન્ટરપ્ટ બીજું કંઈ જ નથી પણ એક એવું હાર્ડવેર મેકેનિઝમ છે. પોઈન્ટને મેન્શન કરજો, અહીંયા આગળથી અંડરલાઈન આપી શકાય છે. જ્યારે પોલિંગ હતું ને એ એક એવો કોન્સેપ્ટ હતો કે જેને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વી કેન કન્સિડર એઝ એ પ્રોટોકોલ. આપણે એક સિમ્પલ જોઈએ તો આ એક હાર્ડવેર મેકેનિઝમ છે, જ્યારે પોલિંગ છે કેવું છે પ્રોટોકોલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કે ભાઈ ઇન્ટરપ્ટ is a hardware mechanism that enable CPU to detect that a device needs its attention. કે એક ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો સીપીયુને અટેન્શન કરે છે. કેવી રીતના? તો કે ડિટેક્ટ એઝ એન એરર, ડિટેક્ટ એઝ એન ઇન્ટરપ્ટ, એઝ એ ઇન્ટરપ્ટ તરીકે ડિટેક્ટ કરી અને એ સીપીયુને શું કરાવડાવશે? એક ઇન્સ્ટ્રક્શન આપશે, અટેન્શન કરશે કે ભાઈ મારે રાઇટ નાવ પર્ટિક્યુલર સોફ્ટવેર, પર્ટિક્યુલર રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે. બરોબર છે. ધ સીપીયુ હેઝ એ વાયર ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ લાઇન વિચ ઇઝ ચેકડ બાય સીપીયુ આફ્ટર એક્ઝિક્યુશન ઓફ એવરી સિંગલ ઇન્સ્ટ્રક્શન. પોઈન્ટને મેન્શન કરો મિત્રો. આગળ અહીંયા આગળથી નાનું સ્ટેટમેન્ટ છે, એવું સારું આપ્યું છે કે સીપીયુ હેઝ એ વાયર ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ. કે સીપીયુની અંદર જે ખરેખર આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં જોયું હતું કે બસ, તો બસ પણ શું છે? બીજું કંઈ જ નથી. એ એક ટાઈપનો કોન્સેપ્ટ છે કે જે વાયર સાથે બે ડિવાઇસીસને કનેક્ટ કરવામાં આવે છે. એવી જ રીતના અહીંયા આગળ આ જે કન્સેપ્ટ છે સીપીયુની સાથે અમુક એ ટાઈપના ડિવાઇસીસ છે, એ ડિવાઇસીસને ઇન્ટરપ્ટ સાથે કનેક્ટ કરવા માટે એ વાયરનો છે યુઝ કરે છે અને એ ચેક કરાવડાવે છે કે ખરેખર ભાઈ કોઈ સમથિંગ એ ટાઈપના કન્સેપ્ટની રિક્વાયરમેન્ટ છે. when CPU sends an interrupt signal on the interrupt request line, CPU stop its currently execution task and responds to the interrupt sent by the input output device by passing the control to the interrupt handler. પોઈન્ટને મેન્શન કરજો. અગેન સિમ્પલ સ્ટેટમેન્ટ કે ભાઈ જ્યારે સીપીયુ છે એ ખરેખર એક ઇન્ટરપ્ટ જનરેટ કરે છે કે વેન સીપીયુ સેન્સ એન ઇન્ટરપ્ટ સિગ્નલ ઓન ધી ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ લાઇન, એ સીપીયુને
કોઈ ઇન્ટરપ્ટ આપવામાં આવે છે, પણ એ કેવી રીતના આપવામાં આવે છે તો કે એક ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ લાઇન થ્રુ એને છે આપવામાં આવે છે. પછી સ્ટોપ, જ્યારે સીપીયુને આ ઇન્ટરપ્ટની રિક્વેસ્ટ મળે છે એટલે એટ એ ટાઈમ એ ડાયરેક્ટલી જ શું કરાવે છે, કરન્ટલી એક્ઝિક્યુટિંગ જે ટાસ્ક છે એ ટાસ્કને ત્યાં આગળથી સ્ટોપ કરાવડાવી દે છે. અને રિસ્પોન્સ ટુ ધી ઇન્ટરપ્ટ સેન્ડ બાય ધી ઇનપુટ આઉટ ડિવાઇસ પાસિંગ ધી કંટ્રોલ ઇન્ટરપ્ટ હેન્ડલર. અને પછી શું કરશે, આખું જેનો કોન્સેપ્ટ છે એ ફર્ધર પ્રોસીડ કરશે અને ઓપરેટિંગ સિસ્ટમ એ પર્ટિક્યુલર ઇન્ટરપ્ટને ફૂલફિલ કરવા, એ પર્ટિક્યુલર ઇન્ટરપ્ટને સેટિસ્ફાઈડ કરવા ત્યાં આગળથી એના પર પ્રોસીડ કરશે. ધી ઇન્ટરપ્ટ હેન્ડલર રિઝોલ્વ ધી ઇન્ટરપ્ટ બાય સર્વિસિંગ ડિવાઇસીસ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીંયા આગળથી ઇન્ટરપ્ટ હેન્ડલર છે એ શું કરાવે છે કે રિઝોલ્વ કરે છે, કે અમુક એ ટાઈપના કન્સેપ્ટને છે એ ત્યાં આગળથી ઇમ્પ્લિમેન્ટ કરાવડાવે છે કે ઇન્ટરપ્ટ બાય સર્વિસિંગ ધી ડિવાઇસ, કે ઈચ એન્ડ એવરી ડિવાઇસીસમાં ટૂંકમાં એને કોન્સ્ટન્ટ ચેકિંગ કરવાનું રહેતું નથી. આપણે હમણાં પોલિંગમાં જોયું હતું કે પોલિંગ શું કરે છે કે અમુક સપોઝ કે ટાઈમિંગ છે એ ફિક્સ કરી દીધેલું હોય કે આફ્ટર 5 સેકન્ડ એ નેક્સ્ટ જે ઓનગોઈંગ પ્રોસેસ છે એને ડિટરમાઇન કરશે, એનું સ્ટેટસ નક્કી કરાવડાવશે. એ પોલિંગની અંદર હતું. સપોઝ કે 5 પ્રોસેસ ઓનગોઈંગ છે તો એ દરેક પ્રોસેસ પાસે છે એ આફ્ટર 5 મિનિટ આફ્ટર 5 મિનિટ આફ્ટર 5 મિનિટ છે એને ચેક કરશે અને કોન્સ્ટન્ટ એનું ઇવોલ્યુશન કર્યા રાખશે, ચેક કરશે. એવી જ રીતના અહીંયા ઇન્ટરપ્ટમાં એ વસ્તુ કોન્સ્ટન્ટલી ચેક કરવાની કોઈ જરૂર નથી એમ, બરાબર છે. એવું આપણે લાસ્ટ સ્ટેટમેન્ટ છે ખાસ સમજાવે છે કે the interrupt handler resolve the interrupt by servicing the device. Interrupt allows devices to notify the CPU when they have data to transfer or when an operation is complete, allowing the CPU to perform other duties when no input-output transfer need its immediate attention. ટૂંકમાં અગેઇન પોઈન્ટને એવું સમજાવે છે અહીંયા આગળથી કે ઇન્ટરપ્ટ અલાઉ કરે છે ડિવાઇસીસને ટુ નોટિફાઈઝ ધ સીપીયુ, કે સપોઝ કે કોઈ ટાઈપનું ડિવાઇસીસ છે તો એ ડિવાઇસીસ જે ડાયરેક્ટલી શું કરશે, કોઈ એક ઇન્ટરપ્ટ તરીકે એને જનરેટ કરશે અને સીપીયુને છે એ ઇન્સ્ટ્રક્શન આપશે. સપોઝ કે પ્રિન્ટર છે તો પ્રિન્ટર એ ડાયરેક્ટલી છે સીપીયુને ઇન્સ્ટ્રક્ટ કરશે કે ભાઈ મારે આ વસ્તુની જરૂરિયાત છે એમ. ધેન સીપીયુ વેન દે હેવ ડેટા ટુ ટ્રાન્સફર ઓર વેન એન ઓપરેશન ઇઝ કમ્પ્લીટેડ, કે ક્યારેક ડેટા છે ટ્રાન્સમિટ થઈ જાય છે, ક્યારેક છે ડેટા કમ્પ્લીટ થઈ જાય છે. મીન્સ કે આપણે 10 પેજની એક પ્રિન્ટરને કમાન્ડ આપેલો છે એટલે જેવા 1 થી 10 પેજની પ્રિન્ટરનું કમાન્ડ છે કમ્પ્લીટ થઈ જાય છે એટલે એ પ્રિન્ટર છે એ ડાયરેક્ટલી સીપીયુને ઇન્સ્ટ્રક્ટ કરશે કે ભાઈ 10 પેજનો જે કમાન્ડ આપવામાં આવેલો હતો એ ટાસ્ક છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. અલાઉઇંગ ધ સીપીયુ ટુ પરફોર્મ અધર ડ્યુટી વેન નો ઇનપુટ આઉટપુટ ટ્રાન્સફર નીડ ઇટ્સ ઇમિડિયેટલી અટેન્શન. બરાબર છે. અને આવી રીતના ટૂંકમાં સીપીયુ જે છે અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ, સીપીયુ એટલે આપણે ઓપરેટિંગ સિસ્ટમ પણ કન્સિડર કરી શકીએ છીએ. પછી વળી જો કોઈ નેક્સ્ટ એ ટાઈપની પ્રોસેસ હશે તો એ પ્રોસેસને છે ચેક કરાવડાવશે. ધી સીપીયુ હેઝ એન ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ લાઇન. બરાબર, સીપીયુને છે એ શું આપવામાં આવેલી છે, એક ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ લાઇન આપવામાં આવે છે. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ટ્રુ, ફોલ્સ, બ્લેન્ક, વન વર્ડની અંદર આ ટાઈપનો ક્વેશ્ચન જનરેટ થઈ શકે એમ. તો સીપીયુ હેઝ એન ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ લાઇન ધેટ ઇઝ સેન્સ આફ્ટર એવરી ઇન્સ્ટ્રક્શન. A device's controller raise an interrupt by asserting a signal on the interrupt request line. બરાબર છે. A device's controller raise, બરાબર છે, કે જે ટૂંકમાં એક ડિવાઇસીસ છે એ ત્યાં આગળથી કોઈ એરરને રેઝ કરે છે. એન્ડ ઇન્ટરપ્ટ બાય asserting a signal on the interrupt request line. બરાબર છે. એ ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ લાઇન થ્રુ XYZ ટાઈપની એરર અથવા તો XYZ ટાઈપના કોન્સેપ્ટને છે જનરેટ કરે છે, રાઇઝ કરે છે. ધ સીપીયુ ધેન પરફોર્મ્સ અ સ્ટેટ સેવ એન્ડ ટ્રાન્સફર કંટ્રોલ ટુ ધ ઇન્ટરપ્ટ હેન્ડલર routine at a fixed address in memory. CPU catch is interrupt and dispatch the interrupt handler. ટૂંકમાં હવે અહીંયા આગળથી પછી સીપીયુ છે એ અગેઇન ત્યાં આગળથી પરફોર્મ કરાવડાવે છે અમુક એના જે સ્પેસિફિક ટાસ્ક અથવા તો કોન્સેપ્ટ છે તે, અને બેઝ ઉપરથી સમથિંગ ટાસ્કને ઇમ્પ્લિમેન્ટ કરાવડાવશે. The interrupt handler determines the cause of the interrupt performance. The necessary processing performance at performance a stage restore and execute a return from interrupt instruction to return control to the CPU.
બરાબર છે. અગેન ટૂંકમાં અહીંયા આગળથી એક આપણે ડાયાગ્રામ આપ્યો છે, એમાં આ પોઈન્ટ બહુ પ્રોપરલી આપણને સમજાવેલો છે કે ઇન્ટરપ્ટ હેન્ડલર પછી છે ડિટરમાઇન કરશે, એની રીતે ચેક કરાવડાવશે, ત્યાં આગળથી એને જરૂરી જે કોઈ પ્રોસેસ કરવાની થાય છે, અમુક એ ટાઈપના કન્સેપ્ટને ઇમ્પ્લિમેન્ટ કરવાના થાય છે, બધા કન્સેપ્ટ છે એ ત્યાં આગળથી ઇમ્પ્લિમેન્ટ કરી અને પાછું અગેન એને રિટર્ન કરવામાં આવશે ફ્રોમ ધ ઇન્ટરપ્ટ રિક્વેસ્ટને, અને પછી વળી પાછું એને શું કરવામાં આવશે, એને એક્ઝિક્યુટ કરવામાં આવશે. તો અહીંયા આગળથી એક એનું ડાયાગ્રામ થ્રુ આ કન્સેપ્ટને સમજાય, જે આપણને ઉપરના 2-3 પોઈન્ટ આપવામાં આવેલા એ વસ્તુની અહીંયા આગળથી આપણે હવે સિમ્પ્લિફાય કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે ખરેખર કન્સેપ્ટ શું છે અને કેવી રીતના વર્ક કરે છે. તો ડાયાગ્રામ થ્રુ સમજીએ કે સૌથી પહેલાં CPU છે, જે નંબર 1 આપવામાં આવ્યું છે કે ડિવાઇસ ડ્રાઈવર ઇનિશિએટ ઇનપુટ આઉટપુટ, બરાબર, કે ત્યાં આગળથી કોઈ ઇનપુટ અથવા તો આઉટપુટ તરીકે એને ક્રિએટ કરવામાં આવશે. સેકન્ડ સ્ટેજ ઉપર ઇનિશિયલાઇઝ ઇનપુટ આઉટપુટ, અને હવે ત્યાં આગળથી એને પ્રિપેર કરશે, રેડી કરશે કે ભાઈ કયા ટાઈપનું ઇનિશિયલાઇઝેશન છે, કયા ટાઈપનું રૂપમાં ઇનપુટ છે અને કયા ટાઈપનું આઉટપુટ છે. નેક્સ્ટ સ્ટેપ ઉપર આવશે ઇનપુટ રેડી, આઉટપુટ કમ્પ્લીટ ઓર એરર જનરેટ્સ ઇન્ટરપ્ટ સિગ્નલ. હવે અહીંયા આગળથી એ ડિટરમાઇન કરશે, ચેક કરશે કે ઇનપુટ આઉટપુટ માટેના કન્સેપ્ટને જો રેડી છે, અથવા તો જો કોઈ એરર આપશે તો એ અહીંયા આગળથી સીપીયુને અગેન પાછું મોકલી આપે છે. પોઈન્ટને મેન્શન કરાવડાવજો. અહીંયા આગળથી જે સીપીયુને પાછું મોકલી આપશે, વળી સીપીયુ રિસીવ ધીસ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન ફ્રોમ ધી ઇન્ટરપ્ટ હેન્ડલર. એટલે અહીંયા આગળથી જે એક રિક્વેસ્ટ આવે છે પાછી સીપીયુને રિસીવ કરશે ઇન્ટરપ્ટ ટ્રાન્સફર કંટ્રોલ ટુ ઇન્ટરપ્ટ હેન્ડલર. પોઈન્ટને મેન્શન કરજો. અહીંયા આગળથી સૌથી પહેલાં એને એવી રીતના ચેક કરવામાં આવશે, ડિટરમાઇન કરવામાં આવશે. એ જેવું ડિટરમાઇન થઈ જશે એટલે સપોઝ કે કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ છે, એ પ્રોસેસને કોઈ સપોઝ કે પ્રિન્ટરની જરૂર છે, રાઇટના પ્રિન્ટર અવેલેબલ નથી, એટલે એને ઇન્ટરપ્ટ તરીકે જનરેટ કરવામાં આવશે. જેવું ઇન્ટરપ્ટ જનરેટ થશે એટલે વળી પાછું સીપીયુ પાસે આવશે. હવે સીપીયુ શું કરાવે છે, તો એ જે ઇન્ટરપ્ટ જનરેટ થયું છે એ ડાયરેક્ટલી ઇન્ટરપ્ટ હેન્ડલર મેકેનિઝમ અથવા તો કોન્સેપ્ટને જ આપી દે છે. જો અહીંયા કે સીપીયુ રિસીવ ઇન્ટરપ્ટ એન્ડ ટ્રાન્સફર કંટ્રોલ ટુ ઇન્ટરપ્ટ હેન્ડલર. એટલે સીપીયુ પાસેથી અગેન આ ઇન્ટરપ્ટ ક્યાં આગળ આવે છે, તો ઇન્ટરપ્ટ હેન્ડલર પાસે. એ ઇન્ટરપ્ટ હેન્ડલર એના પર પ્રોસેસ કરે છે કે પ્રોસેસીસ ધી ડેટા રિટર્ન ફ્રોમ ઇન્ટરપ્ટ. બરાબર છે કે અગેન ત્યાં આગળથી જે એક ઇન્ટરપ્ટ જનરેટ થયું છે એ ઇન્ટરપ્ટ ઉપર ઇન્ટરપ્ટ હેન્ડલર, આપણે હમણાં જ પોઈન્ટ સ્ટાર્ટ કર્યો ત્યારે સમજાયું કે ભાઈ ઇન્ટરપ્ટ હેન્ડલર બીજું કંઈ જ નથી પણ એક ટાઈપનો કોન્સેપ્ટ છે, એવું મેકેનિઝમ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું કરે છે, અમુક એ ટાઈપના પર્ટિક્યુલર કોન્સેપ્ટને જે પ્રોપરલી મેનેજ કરે છે અથવા તો હેન્ડલ કરે છે. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ ઉપર આવે છે સીપીયુ રિઝ્યુમ પ્રોસેસિંગ ઓફ ઇન્ટરપ્ટેડ ટાસ્ક. બરાબર છે. વળી પાછું ત્યાં આગળથી ઇન્ટરપ્ટ હેન્ડલર એના પર જે તે સમથિંગ પ્રોસીડ જે કરવાની છે, એક પછી ટાઈપના જે એરર જનરેટ થઈ છે, સપોઝ હું એક્ઝામ્પલ આપ્યું કે પ્રિન્ટરની જરૂર છે, તો ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો સીપીયુને ડિટરમાઇન કરશે, ચેક કરશે કે ભાઈ રાઇટ નાવ પ્રિન્ટર અવેલેબલ છે. જો પ્રિન્ટર અવેલેબલ હશે તો વળી પાછું એને ત્યાં આગળથી અલોકેટ કરાવડાવશે અને પાછી એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ ઇન્ટરપ્ટ હેન્ડલર છે કોને મોકલી આપશે, સીપીયુને. સીપીયુ રિઝ્યુમ પ્રોસેસિંગ ઓફ ઇન્ટરપ્ટ હેન્ડલર ટાસ્ક એન્ડ અગેન ફરીથી એને સાયકલ અથવા તો પ્રોસીડ ત્યાં આગળથી કરવામાં આવશે. બરાબર. અહીંયા આગળ પછી એરો કરીને આપ્યું છે કે સીપીયુ એક્ઝિક્યુટ ચેક્સ ફોર ઇન્ટરપ્ટ બિટવીન ઇન્સ્ટ્રક્શન. બરાબર. આવી રીતના ફાઇનલી શું કરી દેશે, ત્યાં આગળથી જે આ પ્રોસેસને સ્ટોપ કરાવડાવશે. તો આ એક એની ચેનલ આપી છે, સ્ટાફ આપ્યું છે કે ખરેખર જે ઇન્ટરપ્ટ હેન્ડલર મેકેનિઝમ અથવા તો જે કંટ્રોલ જે કોન્સેપ્ટ છે એ આવી રીતના છે, એની સાયકલ છે એ સાયકલ વર્ક કરે છે, કામ કરે છે. નીચે આપ્યું છે કે ઇન્ટરપ્ટ ડ્રાઈવર ઇનપુટ આઉટપુટ સાયકલ. તો જોઈએ ધી એબો ડિસ્ક્રિપ્શન ઇઝ adequate for simple interrupt drivens input output, but there are 3 needs in modern computing which complete the picture. તો અહીંયા આગળથી 3 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે the need to be differ interrupt handling during ક્રિટિકલ પ્રોસેસિંગ. બરાબર છે કે ત્યાં આગળથી અમુક ખાસ વસ્તુ છે એ શું કરવામાં આવે છે કે વસ્તુને છે એ ચેક કરવામાં આવે છે, જોવામાં આવે છે કે ધ નીડ ટુ ડિફર ઇન્ટરપ્ટ હેન્ડલિંગ ડ્યુરિંગ ક્રિટિકલ પ્રોસેસિંગ. કે ભાઈ અમુક એવું કોઈ ક્રિટિકલ ટાસ્ક છે તો એ ટાસ્કને ત્યાં આગળથી છે ચેક કરવામાં આવશે. ધ નીડ ટુ ડિટરમાઇન વિચ ઇન્ટરપ્ટ હેન્ડલર ટુ ઇન્વોક without having to poll
all devices to see which one needs attention. તો અહીંયા આગળથી વળી પાછું ચેક કરશે કે ડિટરમાઇન કરશે, ચેક કરશે કે વિચ ઇન્ટરપ્ટ હેન્ડલર, કે કયું ઇન્ટરપ્ટ હેન્ડલર, મીન્સ કે ક્યારેક કોઈ સોફ્ટવેરની જરૂર હોય, ક્યારેક હાર્ડવેરની જરૂર હોય, સમથિંગ, તો એ ચેક કરાવડાવશે અને એની સાથે ઇન્વોલ્વ થશે. અને વિધાઉટ હેવિંગ ટુ પોલ ઓલ ડિવાઇસ ટુ સી વિચ વન નીડ્સ અટેન્શન. ધ નીડ ફોર મલ્ટી લેવલ ઇન્ટરપ્ટ so the system can differentiate between high and low priority interrupt for proper response. ટૂંકમાં અહીંયા આગળથી પોઈન્ટને મેન્શન એવી રીતના કરવામાં આવેલો છે કે ભાઈ જો ક્યારેક કોઈ અમુક એ ટાઈપની બહુ ઇમરજન્સી અને ઇમ્પોર્ટન્ટ ટાસ્ક આવે છે તો એ શું કરાવડાવશે, અમુક એવી લો લેવલ પ્રાયોરિટીવાળી જોબ છે, પ્રોસેસ છે, એ પ્રોસેસને સ્ટોપ કરાવડાવશે અને આ હાઈ પ્રાયોરિટીવાળી જે પ્રોસેસ છે એ પ્રોસેસને છે ત્યાં આગળથી અસાઇન કરશે, અલોકેટ કરાવશે. બરાબર. ધીસ ઇસ્યુઝ આર હેન્ડલ ઇન મોડર્ન કોમ્પ્યુટર આર્કિટેક્ચર વિથ ઇન્ટરપ્ટ કંટ્રોલર હાર્ડવેર. અને આ કન્સેપ્ટ જે હેન્ડલ કરવામાં આવે છે એ કોના થ્રુ હેન્ડલ કરવામાં આવે છે, તો કે ઇન્ટરપ્ટ હેન્ડલર કંટ્રોલર થ્રુ એને હેન્ડલ કરવામાં. એક એવું હાર્ડવેર છે, એક એવું મેકેનિઝમ છે કે જેના થ્રુ આ ટાસ્કને છે એ પ્રોપરલી શું કરી શકાય છે, હેન્ડલ કરી શકાય છે, મેનેજ કરી શકાય છે. ધી મોસ્ટ CPU નાવ હેવ ટુ ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ લાઇન, વન that is non-maskable for critical error condition and one that is maskable that the CPU can temporarily ignore during critical process. બરાબર. તો ટૂંકમાં અહીંયા આગળથી અત્યારની જે મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર બે ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ લાઇન આપવામાં આવેલી છે. અગેન વેરી મોસ્ટ IMP સ્ટેટમેન્ટ. વન ઇઝ નોન માસ્કેબલ એન્ડ સેકન્ડ વન ઇઝ માસ્કેબલ. તો નોન માસ્કેબલમાં શું થાય છે કે ફોર ક્રિટિકલ એરર કન્ડિશન, બરાબર, કે ત્યાં આગળથી ડિટરમાઇન કરવામાં આવે છે, ચેક કરવામાં આવે છે કેવી રીતના, તો કે અમુક ક્રિટિકલ એરરને રીતના ડિટરમાઇન કરવામાં આવશે. જ્યારે અહીંયા આગળથી માસ્કેબલમાં શું કરવામાં આવશે કે ધેટ ધ CPU કેન ટેમ્પરરલી ઇગ્નોર ડ્યુરિંગ ક્રિટિકલ પ્રોસેસિંગ. બરાબર છે. અમુક એ ટાઈપની કોઈ એરર કે સમથિંગ પ્રોબ્લેમ આવે છે અને ટેમ્પરરલી રિડ્યુસ કરાવશે. ધી ઇન્ટરપ્ટ મેકેનિઝમ એક્સેપ્ટ એન્ડ એડ્રેસ વિચ ઇઝ યુઝ્યુઅલી વન ઓફ a small set of number for an offset into an table called the interrupt vector. બરાબર. અહીંયા આગળથી આ પર્ટિક્યુલર કોન્સેપ્ટને પ્રોપરલી હેન્ડલ કરવા, મેનેજ કરવા માટે આ ઇન્ટરપ્ટ હેન્ડલર અથવા તો ઇન્ટરપ્ટ મેકેનિઝમ જે કોન્સેપ્ટ છે એ કેવો ટેબલ ક્રિએટ કરે છે જેને આપણે ઇન્ટરપ્ટ વેક્ટર અથવા તો ઇન્ટરપ્ટ ટેબલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ધીસ ટેબલ હોલ્ડ્સ ધી એડ્રેસ ઓફ રૂટીન પ્રિપેર ટુ પ્રોસેસ સ્પેસિફિક ઇન્ટરપ્ટ્સ. અને આ જે ખરેખર જે કોન્સેપ્ટ છે ટેબલ છે એ શું કરાવે છે, તો આજે જેટલી આવી અલગ અલગ ટાઈપની ઇન્ટરપ્ટ જનરેટ થયેલી છે એ બધીને સિક્વન્સની અંદર એના એડ્રેસ સાથે રિઝોલ્વ કરશે, હોલ્ડ કરશે, સ્ટોર કરાવડાવશે. અને જ્યારે નેક્સ્ટ બાય ટર્ન બધાને એવી રીતના અગેઇન છે શું કરાવડાવશે, ચેક કરાવડાવશે. અને જ્યારે જે ટાઈપની એની ડિમાન્ડ છે એ ડિમાન્ડ ફૂલફિલ થશે એટલે અગેઇન ત્યાં આગળ તેને એક્ઝિક્યુશન માટે એપ્લાય કરવામાં આવશે. વેન ધ ઇન્ટરપ્ટ હેન્ડલર ફિનિશ એક્ઝિક્યુટિંગ ધ ઇન્ટરપ્ટ ધેન ધ CPU resume the execution of the task, that is it has stopped for responding the interrupt. Software, hardware, user, some error in the program etc. can also generate an interrupt. પોઈન્ટને મેન્શન કહું છું, વેરી મોસ્ટ IMP સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે કે ભાઈ ઇન્ટરપ્ટ છે એ ખાલી એ કોઈ રિસોર્સિસની જનરેટ નથી થતી, પણ અમુક સમયે કદાચ છે કોઈ હાર્ડવેર પ્રોબ્લેમ હોય, કોઈ સોફ્ટવેર પ્રોબ્લેમ હોય, ક્યારે કોઈ યુઝર દ્વારા કોઈ ડેટા ઇનપુટ કરવામાં આવેલો છે એ રોંગ ઇનપુટ કરવામાં આવેલો છે, આ બધાને એક ઇન્ટરપ્ટ તરીકે છે એ ક્રિએટ કરવામાં આવે છે અને એને એઝ એ ઇન્ટરપ્ટ તરીકે જનરેટ કરવામાં આવે છે. Interrupt handling nature of CPU leads to multitasking. A user can perform a number of different tasks at the same time. પોઈન્ટને મેન્શન કરો વિદ્યાર્થી મિત્રો ખાસ કે ઇન્ટરપ્ટ હેન્ડલિંગ જે કોન્સેપ્ટ છે એક એ ટાઈપનો કોન્સેપ્ટ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી CPUની સાથે જે મલ્ટિપલ એવા કોન્સેપ્ટ છે, મલ્ટીટાસ્કિંગ કોન્સેપ્ટ છે કે જેને અહીંયા આગળથી યુઝર કેન પરફોર્મ નંબર ઓફ ડિફરન્ટ ટાસ્ક એટ એ ટાઈમ અલગ અલગ
ટાઈપના કન્સેપ્ટને છે પરફોર્મ કરવામાં આવે છે. સપોઝ કે કોઈ પ્રિન્ટર ચાલતું હોય, એક સાઈડમાં કોઈ એ ટાઈપનો ઓડિયો વિડીયો કોન્સેપ્ટ માટેનો કોન્સેપ્ટ ચાલતો હોય, એક કોઈ સાથે અધર કોઈ પ્રોસેસ ચાલુ હોય, તો આવી મલ્ટિપલ ટાસ્કિંગ જે છે એ કન્સેપ્ટને છે એ ઇન્ટરપ્ટ હેન્ડલર એ પ્રોપરલી અને સારી રીતના છે એ હેન્ડલ કરી શકે છે અથવા તો એને મેનેજ કરી શકશે. અને XYZ ટાઈપનો જે આપણો પ્રોપર પર્પઝ છે, કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટને ત્યાં આગળથી વિથ ધી હેલ્પ ઓફ ઇન્ટરપ્ટ હેન્ડલિંગ કન્સેપ્ટ આપણે ઇઝીલી અને સારી રીતના છે એ મેનેજ કરી શકીએ છીએ અને એને એવી રીતના એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. એક અહીંયા આગળ ડિફરન્સ આપવામાં આવેલો છે, બેઝિક ડિફરન્સ. ઘણી વખત તો આપણને પૂછવામાં આવે અથવા તો જો આપણે ડિફરન્સના પોઈન્ટ આપણી સામે હોય તો પણ આપણે કન્સેપ્ટને પ્રોપરલી અને સારી રીતના છે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ અથવા એને આપણે સમજાવી શકીએ છીએ. તો એ ડિફરન્સને પણ જોઈ લઈએ. ક્યારેક અલગથી જ પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ મેજર ડિફરન્સ બિટવીન ઇન્ટરપ્ટ એન્ડ પોલિંગ. બરાબર છે, તો આપણે અહીંયા આગળથી એની રીતના ડિસ્ક્રાઇબ કરી શકીએ. તો જોઈએ ત્યાં આગળથી ફર્સ્ટ આપ્યું છે કે ડિવાઇસ નોટિફાય CPU ધેટ નીડ CPU અટેન્શન. ઇન્ટરપ્ટની અંદર શું થાય છે કે જે તે પર્ટિક્યુલર ડિવાઇસ છે એ ડિવાઇસ જ CPUને છે એ ઇન્સ્ટ્રક્ટ કરશે, નોટિફાય કરશે કે ભાઈ મારે કોઈ પર્ટિક્યુલર રિસોર્સિસની કે સમથિંગની રિક્વાયરમેન્ટ છે. જ્યારે પોલિંગમાં શું થાય છે કે CPU કોન્સ્ટન્ટલી ચેક ડિવાઇસ સ્ટેટસ વેધર ઇટ નીડ CPU અટેન્શન. ત્યાં આગળ પોલિંગની અંદર શું થાય છે કે CPU ઇટસેલ્ફ પોતે જ શું કરે છે, અમુક ટાઈમ ઇન્ટરવલની અંદર ઈચ એન્ડ એવરી પ્રોસેસને એવી રીતના એનું સ્ટેટસ છે ડિટરમાઇન કરે છે કે ભાઈ પર્ટિક્યુલર પ્રોસેસને કોઈ રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે, પર્ટિક્યુલર પ્રોસેસ ક્યારે સ્ટોપ થશે, પર્ટિક્યુલર પ્રોસેસ હજી એક્ઝિક્યુશન માટે કેટલો સમય લેશે, CPUને કેટલો સમય યુટિલાઇઝ કરાવડાવશે. એ બધી વસ્તુઓ CPU ઇટસેલ્ફ છે અમુક એવા ફિક્સ્ડ ઇન્ટરવલ ટાઈમ થ્રુ એને મેનેજ કરે છે, એનું સ્ટેટસને ચેક કરાવડાવે છે. જ્યારે અહીંયા ડિવાઇસ ઇન્ટરપ્ટની અંદર શું થાય છે કે એ જ્યારે કોઈ એવો કોન્સેપ્ટ જનરેટ થાય છે ત્યારે જ એને ઇન્ટરપ્ટ કરવામાં આવે છે. મેકેનિઝમ. An interrupt is a hardware mechanism, whereas polling is a protocol. હમણાં આની પહેલાંને એક કોન્સેપ્ટમાં મેં કદાચ સમજાવ્યું હતું કે ઇન્ટરપ્ટ છે એક મેકેનિઝમ છે, એક ટેકનિક છે, જ્યારે પોલિંગ શું છે એક પ્રોટોકોલ જેવું કામ કરે છે. એટલા માટે પોલિંગ ઇઝ નોન એઝ એ પ્રોટોકોલ. સર્વિસિંગ. ઇન્ટરપ્ટ હેન્ડલર સર્વિસીસ ધ ડિવાઇસીસ. અહીંયા આગળથી જે ઇન્ટરપ્ટ હેન્ડલર છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એવી સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. કોના થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે તો કે ડિવાઇસીસ થ્રુ. એને ઇન્સ્ટ્રક્ટ હમણાં આપણે અહીંયા પહેલા જ પોઈન્ટમાં જોયું ને કે ડિવાઇસીસ છે એ શું કરે છે, CPUને ઇન્સ્ટ્રક્ટ કરે છે. એવી જ રીતના અહીંયા આગળ CPU છે સર્વિસીસ ધી ડિવાઇસ. બરોબર છે કે ડિવાઇસને અમુક સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, પણ એ કોના થ્રુ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે તો કે CPU થ્રુ છે પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇન્ડિકેશન આપ્યું છે કે ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ લાઇન ઇન્ડિકેટ્સ ધેટ ડિવાઇસ નીડ સર્વિસીસ. બરાબર, અહીંયા આગળથી અગેન આ જે ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ લાઇન જે છે એ ઇન્ડિકેટ કરે છે કે ધેટ ડિવાઇસ નીડ સમ સર્વિસીસ. એમ બરાબર કે પર્ટિક્યુલર કોઈ ડિવાઇસ છે તો એ ડિવાઇસીસને કોઈ એ ટાઈપની CPU સર્વિસીસની જરૂર છે. જ્યારે અહીંયા આગળ કમાન્ડ રેડી બીટ ઇન્ડિકેટ્સ ધ ડિવાઇસીસ નીડ સર્વિસીસ. પોઈન્ટને મેન્શન કરજો, બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે અગેઇન કે પોલિંગની અંદર અમુક એ સર્વિસીસ માટેની ઇન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે, ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. કેવી રીતના આપવામાં આવે છે કે કમાન્ડ રેડી બીટ એ ઇન્ડિકેટ કરે છે ડિવાઇસીસને કે ભાઈ દે નીડ સમ સર્વિસીસ. CPU is distributed only when a device needs servicing which saves CPU cycle. અહીંયા આગળથી ઇન્ટરપ્ટની અંદર ખાસ શું થાય છે કે જ્યારે CPU છે એ અમુક એ ટાઈપના કોન્સેપ્ટને છે ડિસ્ટ્રીબ્યુટ કરે છે. CPU is distributed only when device need services which saves CPU cycle. CPU cycleનો સમય જ્યારે પોલિંગની અંદર શું છે કે CPU ઇટસેલ્ફ એની અંદર ઇન્વોલ્વ થયેલું છે, ઇટસેલ્ફ એ પર્ટિક્યુલર કોન્સેપ્ટને છે હેન્ડલ કરે છે, મેનેજ કરે છે. એટલા માટે ત્યાં આગળથી CPU has to wait and check whether a device need servicing which waits lots of CPU cycle. બરાબર છે કે ત્યાં આગળથી જે CPU સાયકલ જે કોઈની વર્કિંગ એફિશિયન્સી છે એ આમ જોઈએ ને તો એ થોડી સ્લો થઈ જાય છે. જ્યારે ઇન્ટરપ્ટમાં શું થાય છે, ફાસ્ટર થાય છે, કારણ કે અહીંયા આગળથી સમથિંગ ટાસ્ક જે પરફોર્મ કરવામાં આવે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી CPU થ્રુ કરવામાં આવે છે. એટલા માટે આવો પ્રોબ્લેમ ત્યાં આગળથી થઈ શકે. અકરન્સ એન્ડ ઇન્ટરપ્ટ કેન અકર એટ એની ટાઈમ. જો પોઈન્ટને મેન્શન કરજો અગેઇન
કે ઇન્ટરપ્ટ છે એ અગાઉથી કોઈ જાણ નથી કરતું સીપીયુને. એને તો ક્યારે ખબર પડશે કે જ્યારે જરૂર પડશે ત્યારે જ કહેશે કે મારે આ વસ્તુની કંઈ જરૂર પડી એમ. જ્યારે સીપીયુ શું કરે છે, જો અહીંયા આગળ પોલિંગની અંદર કે સીપીયુ પોલ્સ ધ ડિવાઇસ એટ અ રેગ્યુલર ઇન્ટરવલ ટાઈમ. પોલ્સ એટલે અગેન એવી રીતના રેગ્યુલર ઇન્ટરવલ ટાઈમની અંદર એને ચેક કરાવડાવવું એમ, બરાબર છે. એટલા માટે સીપીયુ પોલ્સ ધી ડિવાઇસીસ એટ અ રેગ્યુલર ઇન્ટરવલ ટાઈમ. Next one, interrupt becomes inefficient when devices keep on interrupting the CPU repeatedly. ટૂંકમાં ઇન્ટરપ્ટ હેન્ડલરની અંદર ખાસ વસ્તુ શું થાય, ઇનએફિશિયન્ટલી ઘણી વખત બની શકે છે. ક્યારે કે ડિવાઇસીસ છે એ કન્ટિન્યુઅસલી અમુક એ ટાઈપના પ્રોબ્લેમ્સ જનરેટ થાય છે, કન્ટિન્યુઅસલી રિપીટેડલી અમુક એવી એરરો જનરેટ થાય છે. એટ એ ટાઈમ CPU છે ઓલો એરર શું થઈ જાય છે, એની વર્કિંગ એફિશિયન્સી એકદમ સ્લો થઈ જાય છે, ડાઉન થઈ જાય છે. જ્યારે પોલિંગમાં શું થઈ જાય છે, પોલિંગ બીકમ્સ inefficient when CPU rarely finds a device રેડી ફોર એ સર્વિસીસ. એનું કારણ એક જ છે કે અહીંયા આગળથી કોન્સ્ટન્ટલી ચેક થતું રહે છે અને જ્યારે કોઈ પર્ટિક્યુલર પ્રોસેસને એ ટાઈપના કોન્સેપ્ટની રિક્વાયરમેન્ટની જરૂર રહેશે એટલે અગાઉથી જ સીપીયુ કોન્સેપ્ટને પ્રિપેર રાખે છે. કારણ કે આપણે અગાઉ ભણી ગયા છીએ કે પોલિંગ છે એ શું કરે છે, કોન્સ્ટન્ટલી ઇન એડવાન્સ જે તે પર્ટિક્યુલર પ્રોસેસનું સ્ટેટસ અને જે તે પર્ટિક્યુલર પ્રોસેસને રિસોર્સિસની ડિમાન્ડને ચેક કરાવે છે. એટલા માટે એ અગાઉથી જ પર્ટિક્યુલર ટાઈપના કોન્સેપ્ટને રેડી રાખશે, જ્યારે એને જરૂર પડશે એટલે એ ટાઈમ એને અસાઇન કરાવી દેશે. લેટ્સ એક્ઝામ્પલ આપ્યું છે કે લેટ ધ બેલ રિંગિંગ ધેન ઓપન ધ ડોર ટુ ચેક હુ હેઝ કમ. આ પ્રેક્ટિકલી એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ ઇન્ટરપ્ટ આવી રીતના કામ કરે છે કે ભાઈ જ્યારે કોઈક આપણા ઘરની બેલ વગાડશે ત્યાર પછી આપણે ત્યાં આગળથી જશી અને ડોર ઓપન કરી અને ચેક કરાવડાવશે કે ભાઈ કોને ખરેખર આવ્યું શું છે. જ્યારે અહીંયા પોલિંગની અંદર શું છે, કોન્સ્ટન્ટલી કીપ ઓન ઓપનિંગ ધી ડોર ટુ ચેક વેધર એનીબડી હેઝ કમ. કારણ કે અહીંયા આગળથી આપણે હમણાં જ જોયું, બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે, વિદ્યાર્થી મિત્રો બહુ કન્સિડર કરાવજો કે ભાઈ પોલિંગ છે એ શું કરે છે, કોન્સ્ટન્ટલી એને ચેક કરે છે ભાઈ કોઈ આવ્યું અથવા સમથિંગ. તો અહીંયા આગળથી આવું એક રફ એક્ઝામ્પલ આપીને પણ આપણને સમજાવ્યું છે કે પોલિંગ છે એ શું કરાવડાવે છે કે કોન્સ્ટન્ટલી કીપ ઓન ઓપનિંગ ધી ડોર ટુ ચેક વેધર એનીબડી હેઝ કમ. જ્યારે ઇન્ટરપ્ટ તો શું કરે છે કે જ્યારે આપણે એને જઈ અને કોઈ એવો કોન્સેપ્ટ બેલ વગાડશે એટલે ચેક કરશે કે ભાઈ કોઈ વન આવ્યું છે, તો આવી રીતના એ ચેક કરાવડાવે છે. તો અગેઇન અહીંયા આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી છે એ કમ્પ્લીટ કરાવડાવીએ છીએ. મીન્સ કે આજના કન્સેપ્ટની અંદર આપણે ખાસ કોન્સેપ્ટને એ સમજ્યા કે ઇન્ટરપ્ટ ખરેખર છે શું, ઇન્ટરપ્ટ કેવી રીતના વર્ક કરે છે. આ ડાયાગ્રામ ખાસ આપણે એક્ઝામની અંદર રિપ્રેઝન્ટ કરવો જરૂરી છે. ત્યાર ઉપરથી એના ઉપરથી સમથિંગ આપણે બેઝિક એના કી પોઈન્ટ કોન્સેપ્ટને એનાલાઇઝ કરાવ્યા અને ત્યાર પછી અમુક એને ડિફરન્સિયસને આપણે અહીંયા આગળથી છે એ લિસ્ટ આઉટ કરાવ્યા અને સમજાવ્યું. બરાબર. અને ડિફરન્સિયસ એ ક્યારેક સિમ્પલ પણ પૂછી શકાય છે કે વોટ ઇઝ ધ મેજર ડિફરન્સ બિટવીન ઇન્ટરપ્ટ એન્ડ પોલિંગ, તો પણ આપણે આવી રીતના આપી શકીએ છીએ. અને ક્યારેક નોર્મલ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે આવી રીતના એને એનાલાઇઝ કરી શકીએ છીએ અને સમજાવી શકીએ છીએ. So again, I hope dear students you got this concept properly and very well. If you have any kinds of question, query, please ask me and solve your problem. Thank you for watching this video.